7 વર્ષ પહેલા અમદાવાદમાં બનેલી બ્લાસ્ટની ઘટનાઓ જેણે પણ જોઈ, જે પણ તેનો ભોગ બન્યો, તેમાંથી કોઈ તેને ભૂલી શકે તેમ નથી. મેટ્રો સિટી તરીકે પચરંગી બની રહેલું અમદાવાદ શહેર તે દિવસે લાલ રંગે રંગાઈ ગયું હતું. આતંકનો એ રંગ આજે પણ નજરે જોનારા ભૂલી શક્યા નથી. 26મી જુલાઈ 2008ના શ્રેણીબદ્ધ વિસ્ફોટને યાદ કરતા હર્ષદભાઈને ધ્રુજારી છૂટી જાય છે. એ દિવસે અમદાવાદમાં જુદા જુદા 16 સ્થળોએ 22 જેટલા બોમ્બ બ્લાસ્ટ થયા હતા. હાટકેશ્વર, મણિનગર જેવા રહેણાંક અને વેપારી વિસ્તારો કે જ્યાં ભીડ વધારે હોય, ત્યાં બોમ્બ ગોઠવાયા હતા. આજે પણ તે ઘટનાને નજરે જોનારા લોકો ભગવાનને પ્રાર્થના કરે છે કે કોઈને આવા બોમ્બ બ્લાસ્ટનો અનુભવ ના થાય. મીડિયા સાથે વર્ષો વાત કરતી વખતે પ્રત્યક્ષદર્શીઓ આ જ વાત કરતા હોય છે. સૌથી આઘાતજનક વાત એ હતી કે એલજી હોસ્પિટલ અને સિવિલ હોસ્પિટલમાં પણ વિસ્ફોટ થયા. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયા તો તેને પણ ઇસ્લામી જેહાદી આતંકવાદીઓએ ના છોડી. સિવિલમાં ટ્રોમા સેન્ટર અને પીએમ રૂમ પાસે 10 મિનિટના અંતરમાં 2 બોમ્બ બ્લાસ્ટ થયા. હોસ્પિટલની એ ઘટનાનું દર્દ આજે શમ્યું નથી. ગયા વર્ષે અમારી સાથે વાત કરનારની આંખમાં જે આંસુ હતા તે વર્ષ સુકાય તેવા નથી. સમય જ દર્દનો ઈલાજ છે એમ કહેવાય છે, પણ કેટલાક ઘા એવા હોય છે જે રૂઝાતા નથી. આજે પણ અમદાવાદના બોમ્બ બ્લાસ્ટને નજરે જોનારા કે તેનો ભોગ બનેલા લોકો તે ઘટના ભૂલી શકતા નથી. કેમેરામેન કુંતલ મહેતા સાથે આશકા જાની, GSTV, અમદાવાદ. તો અમદાવાદના સિરિયલ બોમ્બ બ્લાસ્ટની વાત નીકળે ત્યારે તેની સાથે જોડાયેલી પીડા ભૂલી શકાતી નથી, પરંતુ સાથોસાથ રામ રાખે તેને કોણ ચાખે તે કહેવત પણ ફરી સાચી પડતી હોય છે. તેની યાદ આવી જાય છે. અમદાવાદ બોમ્બ બ્લાસ્ટમાં એક વાર નહીં પણ 2 વાર વિસ્ફોટનો ભોગ બન્યા પછી આજે જીવિત એક વ્યક્તિની વાત વર્ષો યાદ કરાય છે. 7 વર્ષ પહેલા થયેલા સિરિયલ બ્લાસ્ટમાં 2 બ્લાસ્ટ અમદાવાદના હાટકેશ્વર વિસ્તારમાં થયા હતા. તેમાં 4ના મોત થયા હતા અને બીજા 4થી વધુ લોકો ઘાયલ થયા હતા. ઘાયલમાં એક વ્યક્તિ એટલે સંજય પાસવાન. પાસવાન વિસ્ફોટમાં બચી ગયા પછી ફળની લારી દ્વારા ગુજરાન ચલાવે છે. તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા અને આજે પણ તેમના શરીરમાં તેની નિશાનીઓ જીવંત છે. એટલે કે બોમ્બ સાથે તેના શરીરમાં ઘૂસી ગયેલા છરા તેમના શરીરમાં જ છે. સંજયભાઈના શરીરમાં 4 છરા છે. ડોક્ટરોનું કહેવું છે કે શરીરમાંથી છરા કાઢી લેવા જોખમી છે. દર વર્ષે સંજય પાસવાન એ દિવસો યાદ કરે છે અને છરા સાથે જ જીવતા રહે છે. હવે જોઈએ કે કેવી રીતે તેઓ બચ્યા. હાટકેશ્વરમાં બોમ્બ બ્લાસ્ટ થયો, તેમાં સંજયભાઈ ઘાયલ થયા. તેમને સારવાર માટે એલજી હોસ્પિટલમાં લઈ જવાયા તો ત્યાં પણ બ્લાસ્ટ થયો. તે વિસ્ફોટ પણ તેમના માટે જીવલેણ સાબિત થાય તેમ હતો, પણ માંડ તેઓ બચ્યા. વિસ્ફોટ વખતે શરીરમાં ઘૂસી ગયેલા છરા સાથે સંજયભાઈ લારી ફેરવે છે અને એ ઘટનાની યાદને પણ પોતાની સાથે જાણે કે ફેરવી રહ્યા છે. કેમેરામેન કુંતલ મહેતા સાથે આશકા